દોસ્તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઘરે ઘરે હવે ઇનોમિનેશન ફોર્મ એસઆઈઆર પ્રક્રિયાને લઈને વેચવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા ઇનોમિનેશન ફોર્મ જોવા મળે છે, જેને આપણે ગણતરી ફોર્મ કહીએ છીએ। આ રીતનું ફોર્મ તમને અહીંયા આપવામાં આવશે બીએલઓ દ્વારા, એટલે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા। આ રીતના ફોર્મની અંદર તમારે બધી જ માહિતી ભરીને તમારે બૂથ લેવલ ઓફિસરને આપવાની હોય છે। તો આ ફોર્મની અંદર તમે જોઈ શકો છો તમારે અહીંયા એક માહિતી આપવાની હોય છે। 2002માં જેનું નામ હતું તેની વિગતો 2002ની યાદીમાંથી જ તમારે અહીંયા લખવાની હોય છે। એટલે તમારું નામ 2002ની યાદીમાં હતું કે નહીં એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। ઇન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મની અંદર 2002માં તમારું યાદીમાં નામ હતું કે નહીં એ જો તમે ચેક કરવા માંગતા હોય અને તે ચેક કરીને તમે આ માહિતી તમારે આપવાની હોય છે। તો કેવી રીતે ચેક કરી શકાય? તમે તમારા મોબાઈલથી જ આ માહિતી ચેક કરી શકો છો કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં। તો એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવીને તમારે સર્ચ કરવાનું છે સીઈઓ ગુજરાત। તમે જોઈ શકો છો મેં અહીંયા ગૂગલમાં આવીને સર્ચ કર્યું છે। જેવું તમે સીઈઓ ગુજરાત સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો તમને એક ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ તમને જોવા મળશે। નીચે તમારે જે વેબસાઇટ જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને તમારા મોબાઈલની અંદર જોવા મળશે। હવે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે આવવાનું છે। નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે 2002ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તે પ્રકારનું તમને અહીંયા ઓપ્શન જોવા મળશે। તો તમે અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે સર્ચ નેમ 2002, એટલે કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા સર્ચ નેમ 2002ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જ્યાં તમને બે ઓપ્શન આપવામાં આવશે જેનો યુઝ કરીને તમે ચેક કરી શકો છો કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં। તો તમે તમારા નામનો ઉપયોગ કરીને તમે ચેક કરી શકો છો કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં। અને બીજો ઓપ્શન છે ઓળખ કાર્ડ નંબર, એટલે કે તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા તમે અહીંયા ચેક કરી શકો છો કે તમારું નામ અહીંયા 2002ની યાદીમાં હતું કે નહીં। નામ દ્વારા આપણે જોઈએ તો પહેલો ઓપ્શન છે નામ। તો નામનો ઉપયોગ કરીને જોઈએ કેવી રીતે ચેક કરી શકાય કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારે અહીંયા નામ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। જેવું તમે નામ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને અહીંયા ત્રણ માહિતી તમારી પાસે અહીંયા માંગવામાં આવી રહી છે। એક તો વિધાનસભા સંખ્યા, અટક અને નામ, સંબંધીનું નામ। તો વિધાનસભા સંખ્યા ઓપ્શન તમે જોઈ શકો છો, જેવું તમે ક્લિક કરશો એટલે તમારી જે વિધાનસભા સંખ્યા હોય તમને અહીંયા પૂછવામાં આવશે। તો તમારે જે લાગુ પડતો હોય એ ઓપ્શન તમારે પસંદ કરી લેવાનો છે। તો વિધાનસભા સંખ્યા સિલેક્ટ કરી લીધા પછી તમને અટક અને નામ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે। તો અટક અને નામ તમારે અહીંયા ધ્યાનપૂર્વક લખવાનું છે। તમે અટક અને નામ લખતી વખતે કંઈ પણ ભૂલ કરશો તો તમને તમારી યાદી અહીંયા જોવા નહીં મળે। તો ધ્યાનપૂર્વક તમારે અટક અને નામ લખવાનું છે। સાથે તમને અહીંયા ત્રીજો ઓપ્શન જોવા મળે છે સંબંધી નામ। તો ત્યાં તમારે તમારા મધર કે ફાધર એટલે કે માતા કે પિતા અથવા વાલીનું નામ તમારે અહીંયા લખી લેવાનું છે। તો સંબંધી નામ લખી દીધા પછી નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા એક કેપેચા જોવા મળે છે 9+7। તો તમારે ગણતરી કરીને એ તમારે સંખ્યા લખી લેવાની છે અને સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। એટલે તમને અહીંયા તમારી 2002ની યાદી તમને જોવા મળશે કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ તમે અહીંયા નામ દ્વારા આ રીતે સર્ચ કરી શકો છો। હવે વાત કરીએ બીજા ઓપ્શન વિશે। તો બીજો ઓપ્શન કયો છે ઓળખ કાર્ડ નંબર દ્વારા તમે અહીંયા જોઈ શકો છો કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં। તો હવે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીને જોઈએ કે કેવી રીતે ચેક કરી શકાય કે 2002ની યાદીમાં તમારું નામ છે કે નહીં। તો ઓળખ કાર્ડ નંબરના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે ઓળખ કાર્ડ નંબરના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી પાસે અહીંયા બે જ માહિતી માંગવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો। સૌથી પહેલા જે માહિતી તમને અહીંયા માંગવામાં આવી રહી છે તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પૂછવામાં આવી રહ્યો છે। તો તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જે પણ તમારો જે જિલ્લો હોય એ તમારે તમારે પસંદ કરી લેવાનો છે। જે પણ તમને જિલ્લો લાગુ પડતો હોય તો તમારે જિલ્લો પસંદ કરી લીધા પછી તમારી પાસે અહીંયા બીજી એક માહિતી અહીંયા પૂછવામાં આવી રહી છે, બોક્સ તમને જોવા મળી રહ્યું છે। બોક્સની અંદર તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। જે તમારો અહીંયા વોટર આઈડી કાર્ડ પર જે નંબર લખેલો હોય ચૂંટણી કાર્ડ પર એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। એ નંબર અહીંયા એન્ટર કરી લીધા પછી તમારે નીચે આવવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા ફરીથી તમને એક કેપેચા જોવા મળે છે। કેપેચાની અંદર તમારે અહીંયા ગણતરી કરીને જે આન્સર આવતો હોય એ બોક્સની અંદર તમારે લખી દેવાનો છે અને સર્ચના બટન પર તમારે ક્લિક કરવાનું છે। એટલે તમને અહીંયા માહિતી મળી જશે કે 2002ની યાદીમાં તમારું નામ હતું કે નહીં અને તેને લઈને બધી જ માહિતી તમને અહીંયા જોવા મળી જશે। તમે બે ઓપ્શન દ્વારા ચેક કરી શકો છો કે તમારું 2002ની મતદાર યાદીમાં નામ હતું કે નહીં। તો તમે અહીંયા નામ દ્વારા ચેક કરી શકો છો અને તમારા ઓળખ કાર્ડ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર દ્વારા પણ તમે અહીંયા ચેક કરી શકો છો કે 2002ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે હવે ઘરે ઘરે ઇનોમિનેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ અહીંયા વેચવામાં આવી રહ્યા છે બીએલઓ દ્વારા, જેની અંદર તમારું નામ અહીંયા 2002ની મતદાર યાદીમાં હતું કે નહીં એ તમારે અહીંયા માહિતી આપવાની હોય છે। પણ એ પહેલા જો તમે ચેક કરવા માંગતા હોય તમને ખ્યાલ નથી કે 2002ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તો તમે આ રીતે તમારા મોબાઈલ